જામનગર જિલ્લાના સૌથી મોટા હાપા માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે જુદી જુદી ખેત પેદાશોની આવક થતી હોય છે, જેના ભાગરૂપે તાજેતરમાં હાલ જીરું અને કપાસ સહિતના પાકોની સિઝન હોવાથી જીરુંની જંગી આવક જોવા મળે છે. પરંતુ જીરુંના ભાવને લઈ અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજની જ વાત કરવામાં આવે તો આજે 1329 ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચવા માટે આવ્યા હતા. પરિણામે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 48,707 મણ જેવી રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. પરંતુ ભાવને લઈ અને મોટાભાગના પાકને સાથે સંકળાયેલા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. આજે અજમોની, જીરુંની, કપાસની, લસણની સહિતની અનેક પાકોની આવક થઈ હતી અને તેમાં જીરુંની સૌથી વધુ આવક થઈ હતી. આજે 366 ખેડૂતો જીરું વેચવા માટે આવતા યાર્ડમાં 10,473 મણ જીરું ઠલવાયું હતું અને તેના ભાવ 2900 રૂપિયાથી માંડી 4,945 રૂપિયા જેવા રહ્યા હતા. તે જ રીતે અજમોના ભાવ 2,250 રૂપિયાથી માંડી 4,415 રૂપિયા જેવા રહ્યા હતા. આ ઉપરાંત અજમોની ભૂસીની વાત કરીએ તો 150 રૂપિયાથી લઈ અને 3100 રૂપિયાના ભાવે અજમોની ભૂસીનું વેચાણ થયું હતું. તે જ રીતે ધાણાની પણ જામનગર યાર્ડમાં સૌથી સારી એવી આવક જોવા મળી રહી છે. આજે ધાણાના 1100 રૂપિયાથી માંડી 1600 રૂપિયા જેવા ભાવ રહ્યા હતા અને 153 ખેડૂતો ધાણા વેચવા માટે આવતા યાર્ડમાં 6,796 મણ ધાણાની આવક થઈ હતી. બીજી બાજુ ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે 85 રૂપિયાથી માંડી 400 રૂપિયાના ભાવે ડુંગળીનું વેચાણ થયું હતું. તે જ રીતે સોયાબીન જે 800 રૂપિયાથી માંડી 884 રૂપિયાના ભાવે વેચાયું હતું, તો વટાણા જે 600 રૂપિયાથી માંડી અને 1480 રૂપિયાના ભાવે વટાણાના સોદા પડ્યા હતા. વધુમાં જામનગર જિલ્લાના મહત્ત્વના પાક ગણાતા મગફળીની વાત કરીએ તો 650 રૂપિયાથી માંડી અને 1200 રૂપિયાના ભાવે મગફળીનું વેચાણ થયું હતું. પરંતુ મગફળીના ભાવ જે 650 રૂપિયા નીચામાં નીચા રહ્યા હોવાથી ખેડૂતોમાં મગફળીને લઈ અને ભારે નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. ઉપરાંત એરંડાના ભાવ 1,015 રૂપિયાથી માંડી 1,111 રૂપિયા જેવા રહ્યા હતા. તો તલીના ભાવ જે 2,100 રૂપિયાથી માંડી 2,770 રૂપિયા જેવા રહ્યા હતા. આ ઉપરાંત રાયડો જે 800 રૂપિયાથી 954 રૂપિયાના ભાવે વેચાયો હતો, તો રાયના ભાવ 1,050 રૂપિયાથી માંડી 1,250 રૂપિયા જેવા રહ્યા હતા. આ ઉપરાંત લસણના ભાવ જે તાજેતરમાં 6,000 જેવી ઐતિહાસિક સપાટીને આંબી ગયા હતા, પરંતુ હવે લસણના ભાવમાં પણ કડાકો નોંધાઈ રહ્યો છે. આજે 1,520 રૂપિયાથી માંડી 2,400 રૂપિયાના ભાવે લસણનું વેચાણ થયું હતું. આમ સમગ્ર જણસોની વાત કરીએ તો 1329 ખેડૂતો જુદી જુદી જણસો વેચવા માટે આવતા યાર્ડમાં 19,763 ગુણી જુદી જુદી જણસોની આવક થઈ હતી. પરંતુ ભાવમાં ખાસ કોઈ વધારો ન નોંધાતા ખેડૂતોની સારા ભાવની આશા ઠગારી નીવડી હતી.